નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું કંટ્રોલ રેક્ટિફાયર. બરાબર, પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટમાં આપણે આની આગળના લેક્ચરમાં 3 ફેઝ હાફ વેવ અને 3 ફેઝ ફૂલ વેવમાં આઈડીસી, ઈડીસી કરંટ અને આઈઆરએમએસ અને રિપલ ફેક્ટર મેળવ્યું હતું. એમાં તમે આગળ સજેશનમાં ઉપર લેક્ચર દર્શાવતો હશે, તો એમાં તમે જોઈ શકશો જો તમે યુટ્યુબમાં લાઈવ જોતા હોવ તો. આજનો આપણો ટોપિક છે કંટ્રોલ રેક્ટિફાયર. હવે કંટ્રોલ રેક્ટિફાયરને સમજવા માટે આપણે શું સમજવું પડશે કે કંટ્રોલ એટલે કે જે રેક્ટિફાયરને કંટ્રોલ કરી શકાય. શું કંટ્રોલ કરવાનું છે? તો કે વોલ્ટેજ. બરાબર, તો એની પહેલાની જો આપણે વાત કરીએ તો કન્વેન્શનલ રેક્ટિફાયર છે. તો કન્વેન્શનલ રેક્ટિફાયરમાં આપણે વોલ્ટેજ કંટ્રોલ કરવો હોય તો એના માટે આપણે સિરીઝમાં રજિસ્ટર એડ કરતા હોઈએ. બરાબર, જનરલી રેક્ટિફાયરમાં જે કન્વેન્શનલ રેક્ટિફાયર છે એમાં વોલ્ટેજ કંટ્રોલ કરવા માટે આપણે સિરીઝમાં રજિસ્ટર ઉમેરતા હોય. પણ સિરીઝમાં રજિસ્ટર ઉમેરવાથી શું તકલીફ થાય છે કે એમાં હીટ બહુ વધી જાય છે અને પાવર લોસ વધી જાય છે. બરાબર, એટલે પાવર લોસમાં આપણને I²R પ્રમાણે વધારે હીટ મળે છે. તો એના કારણે કન્વેન્શનલ રેક્ટિફાયરમાં વોલ્ટેજ કંટ્રોલ કરવો એ ઇકોનોમિકલી બરાબર ના કહી શકાય. તો એના માટે આપણે કંટ્રોલ રેક્ટિફાયરમાં મેઇનલી SCR નો યુઝ થાય છે. બરાબર, હવે SCR આના માટે આપણે જે SCR છે, SCR માં કઈ રીતના વોલ્ટેજ કંટ્રોલ થાય છે, જો એ તમે ના જોયું હોય તો આપણો SCR માટેનો જે લેક્ચર છે એ ખાસ એક વખત જોઈ લ્યો, કે જેમાં તમને ખ્યાલ પડી જશે કે SCR નું ફંક્શન કઈ રીતના વર્ક કરે છે. એના આધારે આપણે અહીંયા રેક્ટિફાયરમાં વોલ્ટેજને કંટ્રોલ કરી શકશું. હવે વોલ્ટેજને કંટ્રોલ કરવાની જરૂર શું કામે પડે છે રેક્ટિફાયરમાં? એના ફાયદા ક્યાં ક્યાં? કારણ કે મેઇન ફાયદો તો એ છે કે જ્યારે આપણે કન્વેન્શનલ રેક્ટિફાયરમાં અને ડીસી મોટરને આપણે એની શાફ્ટને કંટ્રોલ કરવું હોય, એની મૂવમેન્ટને કંટ્રોલ કરવી હોય તો એના વોલ્ટેજને કંટ્રોલ કરવો પડે. કન્વેન્શનલ રેક્ટિફાયરથી કરવા જાય તો એક તો વધારાના રજિસ્ટર એડ કરવાની કોસ્ટ વધી જાય અને એની સામે આપણને વધારાની હીટ મળે અને જેનાથી ડિવાઇસ ડેમેજ થવાની પણ શક્યતા રહે છે. તો હવે આપણે SCRમાં એવું તે શું કરી શકીએ? કારણ કે SCRમાં આપણે એનું જે બેઝિક કેરેક્ટરિસ્ટિક જોઈતી VI કેરેક્ટરિસ્ટિક, તો એમાં એની મદદથી આપણે SCRને જે સિગ્નલ આપી, ગેટ સિગ્નલને આપણે વોલ્ટેજનો કંટ્રોલ કરી શકીએ અને એનો ઉપયોગ આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. ધારો કે આપણે લાઇટિંગ કોઈ કંટ્રોલ કરવી છે કે કોઈ ડીસી મોટરને કંટ્રોલ કરવી છે અથવા તો કોઈ કેમિકલ ફેક્ટરીમાં એ રીતનો પ્લાન્ટ છે XYZ જગ્યાએ કે જ્યાં ડીસી વોલ્ટેજને આપણે કંટ્રોલ કરવાની જરૂરિયાત હોય, ત્યાં આપણે આ કંટ્રોલ રેક્ટિફાયરનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, તો હવે એમાં મેથડ કઈ કઈ છે? કંટ્રોલ રેક્ટિફાયરની મેથડો મુખ્ય 4 છે. બરાબર, પહેલી મેથડ છે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ. કઈ? તો કે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ. એમ્પ્લિટ્યુડ કંટ્રોલ. બરાબર, બીજી મેથડ છે ફેઝ શિફ્ટ કંટ્રોલ. બરાબર, ફેઝ શિફ્ટ. અને ત્રીજી મેથડ છે આ બંનેનું કોમ્બિનેશન ઓફ એમ્પ્લિટ્યુડ એન્ડ ફેઝ શિફ્ટ. બરાબર, અને ત્રીજું છે પલ્સ કંટ્રોલ. તો આ 4 મેથડ ની મદદથી આપણે વોલ્ટેજને કંટ્રોલ કરી શકીએ રેક્ટિફાયરમાં. બરાબર, એટલે આને કંટ્રોલ્ડ રેક્ટિફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે કઈ રીતના આપણે કંટ્રોલ કરી શકીએ. તો એમાં આપણે પહેલી મેથડ જોઈએ છીએ એમ્પ્લિટ્યુડ કંટ્રોલ. અહીંયા આપણે આ શું જોશું? એમ્પ્લિટ્યુડ કંટ્રોલ. હવે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ આપણે સમજવા માટે આ સર્કિટ ડાયાગ્રામ એક આપણને આપેલું છે અહીંયા. બરાબર, અને આ એના વેવફોર્મ આપેલા છે. તો એના પહેલા આપણે એક વખત તો VI કેરેક્ટરિસ્ટિક જોવી જશે SCR ની, કે જેની મદદથી આપણને કઈ રીતના વોલ્ટેજમાં ફેરફાર કરવાથી આ VI કેરેક્ટરિસ્ટિક તમને યાદ હોય, વધારે ડિટેલમાં આપણા આગળનો લેક્ચર તમે SCR નો જે લેક્ચર છે એમાં તમે જોઈ શકો છો. અત્યારે હું તમને જરૂરિયાત પૂરતું અહીંયા કહું છું. ચાલો, આ વોલ્ટેજ છે, આ કરંટ છે, આને આપણે VBR વોલ્ટેજ કીધો હતો. બરાબર, આ 0, આ ફોરવર્ડ રીજીયન છે, આ રિવર્સ રીજીયન છે.
તો અહીંયા આપણે જોયું હતું કે ગેટ કરંટ જો આપણે વધારે આપી દઈએ તો SCR વેલો ફાયર થઈ જાય છે, બરાબર. એથી ગેટ કરંટ આપણે ઓછો કરીએ તો આપણને આ રીતના ફાયરિંગ મળે છે, અને એથી ગેટ કરંટ હજી આપણે ઘટાડીએ તો આપણને મોડું ફાયરિંગ મળે છે, બરાબર. અને ગેટ કરંટ એકદમ 0 રાખીએ તો આપણને મેક્સિમમ VBR વોલ્ટેજ મળે છે, બરાબર, જે બ્રેક ઓવર વોલ્ટેજ છે. તો આ વોલ્ટેજ શું છે તો કે જ્યારે ગેટ કરંટ છે એ 0 હોય ત્યારે ગેટ કરંટ આપણે આ SCR છે, આ એનોડ, આ કેથોડ અને આ ગેટ. હવે આપણે એનોડ અને કેથોડને જ વોલ્ટેજ આપીએ છીએ, ગેટ કરંટ આપતા જ નથી, અને SCR ને આપણે કન્ડક્ટ કરવું છે અને ગેટને સિગ્નલ આપ્યા વગર, તો આપણને VBR વોલ્ટેજે કન્ડક્શન મળશે. પણ આ વોલ્ટેજે જો આપણે કન્ડક્શન કરીએ તો આ ડિવાઇસ છે એ ડેમેજ થવાની શક્યતા રહે છે, કારણ કે આમાં જે ડેપ્લેશન લેયર બને છે જંકશન J2 એ બ્રેક થઈ શકે છે. તો આ ના થાય એના માટે આપણે ગેટ કરંટ આપવાનો રહે છે. હવે ગેટ કરંટની વેલ્યુ જેમ વધારે હશે એમ SCR છે એ વેલો ફાયર થશે. તો એ જ વસ્તુ અહીંયા આપણે જોવાની છે, બરાબર. આની સાથે સાથે બીજું આપણે એ જોવું જોશે કે કઈ રીતના ફેઝમાં આપણે IDC કરંટ આપણે મેળવેલો. આની આગળનો લેક્ચર હતો એમાં આપણે IDC કરંટ મેળવેલો હતો. IDC કરંટનું ઇક્વેશન આ તમે ના જોયું તો આગળના લેક્ચરમાં તમને જોવા મળશે કે કઈ રીતના આપણે IDC કરંટ, IRMS, EDC કરંટ મેળવેલા, કારણ કે અહીંયા થોડીક એની જરૂર પડશે. IDC કરંટનું ઇક્વેશન શું હતું તો કે એરિયા અંડર ધ કર્વ ડિવાઇડ બાય બેઝ. યાદ આવ્યું? એરિયા અંડર ધ કર્વ એટલે કે એરિયા જે કર્વ બને છે એની નીચેનું ક્ષેત્રફળ ડિવાઇડ બાય બેઝ, એટલે કે જે કાંઈ કર્વ બને છે, અહીંયા ધારો કે આ કર્વ બને છે તો એની નીચેનું ક્ષેત્રફળ અને એના ડિવાઇડ બાય બેઝ. આ રીતના આપણને IDC કરંટ મળતો હતો. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એરિયા અંડર ધ કર્વ, આ એરિયા છે કર્વની નીચેનો, એ જેમ ઓછો હશે, આ એરિયા છે એ ઓછો હશે તો IDC કરંટ પણ ઓછો મળશે. એરિયાની કિંમત વધી જશે તો IDC કરંટ પણ વધશે, બરાબર. તો અહીંયા આપણને એ ખબર પડે છે, જો આ છે આ એક એરિયા છે અને આ બીજો એરિયા છે. તો અહીંયા આ એરિયા વધારે છે, તો આ એરિયા વધારે છે તો આપણને IDC કરંટ કેવો મળશે? વધારે, બરાબર. તો હવે એ કઈ રીતે થાય તો આપણે રિવર્સ જોઈએ કે ધારો કે આ આપણને ખ્યાલ પડી ગયો કે અહીંયા IDC કરંટ છે આ ઇક્વેશનના આધારે વધારે મળે છે, તો એનો મતલબ કે આ એરિયા વધારે છે એટલે IDC વધારે. તો એરિયા વધારે કેમ આવ્યો તો કે આ થીટાને લીધે. થીટા શું છે? ફાયરિંગ એંગલ. થીટા શું છે? થીટા ઇઝ ઇક્વલ ટુ ફાયરિંગ એંગલ. તો અહીંયા આપણે જોઈ શકીએ આ ફાયરિંગ એંગલ ઓછો છે, આ ફાયરિંગ એંગલ વધારે છે. તો આ ફાયરિંગ એંગલ કોના ઉપર આધારિત છે? તો એનું પ્રોજેક્શન જોવું તમે. ફાયરિંગ એંગલ આપણને આપેલું છે VBR1 વોલ્ટેજ SCR ફાયર થાય છે, અને આ θ2 ફાયરિંગ એંગલ છે ત્યાં આપણને આપેલું છે VBR2 વોલ્ટેજ SCR ફાયર થાય છે. તો આપણે એવું ધારી લઈએ કે આ બે વોલ્ટેજ છે, બરાબર. હવે એકમાં આ જે θ1 છે, θ1 એ શું હશે તો કે ગેટની વેલ્યુ વધારે હશે, એટલે આપણે આને કહીએ VBR1 અને આને કહીએ આપણે VBR2. એટલે કે અહીંયા એક કોઈ પણ ગેટ કરંટ ધારો કે IG1 આપેલો છે, તો આ ગેટ કરંટની વેલ્યુ વધારે હશે એટલે SCR વેલો ફાયર થઈ જશે, એટલે થીટા છે એ નાનો મળશે. જો આ ગેટ કરંટ, અહીંયા જો આ લખેલું છે ગેટ કરંટની વેલ્યુ વધારે છે, જેમ ગેટ કરંટ વધારે હશે એટલે SCR વેલો ફાયર થશે. વેલો ફાયર થશે એટલે આપણને ખ્યાલ પડશે કે VBR વેલો ફાયર થશે એટલે θ1 જે છે એનો ફાયરિંગ એંગલ એ ઓછો મળશે. થીટા ઓછું થશે એટલે આપણને જે એરિયા અંડર ધ કર્વ મળે છે એ કમ્પેરેટિવલી વધારે મળશે. હવે એની સામે જ્યારે આપણે આ ગેટ કરંટ છે એને ઘટાડીએ છીએ, બરાબર. જો આપણે શું કર્યું હતું, ગેટ કરંટ વધારતા હતા તો SCR જલ્દીથી ફાયર થાય છે અને IDC આપણને વધે છે. હવે આપણે શું કરીએ છીએ તો કે ગેટ કરંટને
ઘટાડીએ છીએ, એની જે કિંમત છે એનાથી ગેટ કરંટને ઓછો કરીએ તો શું થશે? આ હતું, જો અહીંયા આ શું દર્શાવે છે આપણને? Ig1, બરાબર. આ કયો કરંટ છે? તો કે Ig2, આના માટેનો. આ આપણે Ig2. તો હવે આપણે ગેટ કરંટની કિંમત ઓછી કરીએ છીએ તો શું થશે? ગેટ કરંટ આપણે ઘટાડશું તો વધારે વોલ્ટેજ જોશે. અહીંયા આપણે જોઈએ છીએ કે ગેટ ઓછો આપશું ગેટ કરંટ તો આપણે વોલ્ટેજ વધારે આપવા પડશે ફાયર કરવા માટે, અને ગેટ ઓછો આપતા આપતા 0 કરી દેશું તો વોલ્ટેજ ખૂબ જ વધારે જોશે, જે આપણને અહીંયા દર્શાવેલા છે, બરાબર, જ્યાં ગેટ કરંટ 0 હોય છે, અને આ બાજુ જાય તો ગેટની કિંમત વધતી જાય. એટલે આ ગેટ કરંટ છે એ Ig1 કરતા ઓછો છે, એટલે આપણે આ રીતની સાઈન પણ મૂકી શકીએ. Ig2 છે એ આના કરતા ઓછું છે, એટલે Ig2 ઘટાડ્યું એટલે શું થશે? તો કે VBR2 ની વેલ્યુ વધી જશે. એટલે આપણને અહીંયા દર્શાવેલું છે VBR2, એ આપણે પ્રોજેક્શન લઈએ એટલે આપણને જે મળે છે ફાયરિંગ એંગલ એ θ2 મળે છે. આ પ્રેક્ટિકલ વેલ્યુ ઉપર ગ્રાફ છે. તો આ θ2 એ જે આપણને મળે છે એનો એરિયા લેશું આપણે, એટલે આના કરતા એરિયા ઘટી ગયો. એટલે IDC નું જે આપણે ઇક્વેશન જોયું હતું, IDC નું ઇક્વેશન શું હતું? તો કે એરિયા અંડર ધ કર્વ ની નીચેનો એરિયા ડિવાઈડ બાય બેઝ. તો અહીંયા આ એરિયા ઘટી જાય છે, એટલે IDC ની વેલ્યુ છે, IDC કરંટ એ અહીંયા ઘટશે, અને અહીંયા આપણને IDC છે એ વધારે પડશે. તો આ રીતે મિત્રો વોલ્ટેજ અને કરંટનો કંટ્રોલ થાય છે. કઈ રીતે? એટલે એટલા માટે જ આને કંટ્રોલ્ડ રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અહીંયા આ સર્કિટમાં આપણને જોવા મળે છે કે આ એનોડ છે, આ SCR નું, આ કેથોડ અને આ ગેટ. હવે આ ગેટ અને કેથોડ નો વોલ્ટેજ અને એનોડ અને કેથોડ નો વોલ્ટેજ છે એ ફેઝમાં છે, બરાબર. જો ગેટ અને કેથોડ નો વોલ્ટેજ તમે જોવો અને એનોડ અને કેથોડ નો વોલ્ટેજ ફેઝમાં છે, એટલે આપણને અહીંયા આ પ્રકારનું આઉટપુટ મળે છે કે જેથી ગેટની કિંમત ઓછી કરતા, ગેટ સિગ્નલની કિંમત ઓછી કરતા VBR2 ની વેલ્યુ વધશે અને ફાયરિંગ એંગલ વધશે અને HCR મોડો ફાયર થશે. તો આ રીતે આપણે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ મેથડમાં એમ્પ્લિટ્યુડનો કંટ્રોલ થાય છે. અહીંયા એક ખાસિયત એ છે અને એક મર્યાદા પણ છે કે આ જે તમે અહીંયા જોયું તો આ 90 ડિગ્રી આની કેપેસિટી છે, 0 થી 90 ડિગ્રી, અને કેપેસિટી કેટલી છે? 0 ડિગ્રી ટુ 90 ડિગ્રી સુધી જ આને કંટ્રોલ કરી શકાય છે ફેઝ શિફ્ટ મેથડ. આમ જોવા જાવ એમ્પ્લિટ્યુડ કંટ્રોલ મેથડ, આમ જોવા જાવ તો આ એમ્પ્લિટ્યુડ કંટ્રોલ મેથડનો હાલમાં ક્યાંય ઉપયોગ થતો નથી, કારણ કે એની મર્યાદા છે કે 0 થી 90 ડિગ્રી સુધી વર્ક કરે છે. એનું કારણ છે 90 ડિગ્રીથી તમે વધારે ફાયરિંગ કરવા જાશો તો શું થશે? 90 ડિગ્રીથી વધારે કરવું છે એનો મતલબ કે તમારે Ig ને હજી ઘટાડવાનો છે, કારણ કે અહીંયા તમે Ig1 ની વેલ્યુ હતી, Ig1 પછી Ig2, હવે વધારે ઘટાડવા જાશો તો આપણે VBR એ પહોંચી જશું કે જ્યાં ગેટ કરંટ એકદમ 0 ની આસપાસ હોય છે. તો એ પરિસ્થિતિમાં SCR ડેમેજ થવાની શક્યતા રહે છે. એટલા માટે અહીંયા એમ્પ્લિટ્યુડ કંટ્રોલની મર્યાદા એ છે કે એમાં 0 થી 90 ડિગ્રી સુધી જ આપણે વોલ્ટેજ અને કરંટને કંટ્રોલ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે ફેઝ શિફ્ટ કંટ્રોલમાં વોલ્ટેજને કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. અને હવે એમ્પ્લિટ્યુડ કંટ્રોલની અંદર આ રીતે આપણે એમ્પ્લિટ્યુડ કંટ્રોલની અંદર કરંટને કંટ્રોલ કરી અને જે પ્રમાણે આઉટપુટ જોતું હોય એ આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો હવે આના પછીના લેક્ચરમાં આપણે જોશું કે કઈ રીતના ફેઝ શિફ્ટ કંટ્રોલની મદદથી આપણે વોલ્ટેજ અને કરંટને કંટ્રોલ કરી શકાય છે. આભાર.